નમસ્કાર મિત્રો, હું છું આપનું નીતિન ગુજ્જુભાઈ। આપણે લગભગ 1 મહિના પહેલાં એક પ્રશ્ન પૂછેલો કે એવું કોણ છે જે 2 વાર જન્મે છે। તો ઘણા લોકોએ પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરી બાય ફોન દ્વારા અને મેસેજ દ્વારા પણ। ઘણાએ કીધું કે પક્ષી 2 વાર જન્મે છે, બરાબર, અને ઘણા બીજા જવાબો પણ મળ્યા, પણ હકીકતમાં એ ખોટો જવાબ હતો। ખરો જવાબ છે બ્રાહ્મણ, જેને સંસ્કૃત ભાષામાં આપણે દ્વિજ પણ કહીએ છીએ। અને સંસ્કૃત ભાષામાં દ્વિજનો મતલબ એ થાય કે જે 2 વાર જન્મે છે। તો બ્રાહ્મણો 2 વાર જન્મ લે છે, એક જ્યારે એક તેની માતાના કુખે જન્મ લે છે ત્યારે, અને બીજો કે જ્યારે તે જનોઈ પહેરે છે ત્યારે। આમ બ્રાહ્મણોને આપણે દ્વિજ તરીકે પણ ઓળખીએ છીએ, અને બ્રાહ્મણોનો 2 વાર જન્મ થાય છે। નમસ્કાર, આ આપણો સાચો જવાબ હતો। ભવિષ્યમાં આવા બીજા ઘણા પ્રશ્નો હું પૂછતો રહીશ, જેનો જવાબ આપવાની આપ કોશિશ કરતા રહેજો। અને જો ના સમજાણું હોય તો સંસ્કૃત ભાષાનું તમારે ચેક કરી લેવાનું, જેમાં દ્વિજ લખશો એટલે એનો ઉચ્ચાર આવશે 2 વાર જન્મ લે છે તે। નમસ્કાર।